ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 8 ગતિ, જેમાં આજનો આપણો ટોપિક છે ગતિનું આલેખીય નિરૂપણ. હવે આપણે જે ગતિનું અત્યાર સુધી ગતિ વિશે અભ્યાસ કર્યો, બરાબર, તો એના સંદર્ભમાં આપણે એને આલેખ સ્વરૂપે વર્ણન કરવું હોય તો કઈ રીતે થાય? તો આપણે ઘણી બધી જે ઘટનાઓથી જાણકાર છીએ કે આલેખ દ્વારા આપણને સરળતાપૂર્વક મળી રહે છે. જો આલેખ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણને વધારે પ્રમાણમાં અને વધારે સચોટ માહિતી મળે. ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચમાં દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં કેટલા રન બનેલા છે એના રનનો દર દર્શાવવા આપણે ઊભા સ્તંભ આલેખમાં દર્શાવવામાં આવે છે, જે તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે, બરાબર. ગણિતમાં આપણે ધોરણ 9ની અંદર પણ ચેપ્ટર આવે જ છે, જેની તમારી અહીંયા વિસ્તૃત માહિતી હશે. તો કે તેમજ ગણિતમાં તો આપણે અભ્યાસ કરવાના જ છીએ, એમ જ મુજબ સુરેખ આલેખની મદદથી આપણે બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. બે ચલ ધરાવતા રેખીય સમીકરણ હોય તો એનો પણ ઉકેલ છે આપણે આલેખથી મેળવી શકીએ છીએ. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર અને વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય ઉપર નિર્ભરતા. જોઈએ, પેલું છે અંતર સમયનો આલેખ, કે અંતર વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરવો હોય તો એમાં ખાસ આપણે જોઈએ તો કે કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાથે થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. આપને ખબર હશે કે આલેખ આપણે દોરીએ એટલે આલેખ ઉપર આપણે સ્કેલમાં પસંદ કરીએ, બરોબર. આપણે અંતર સમયનો આલેખ દોરવો હોય તો એમાં સમયને આપણે એક્સ અક્ષ ઉપર લેવાનું અને અંતરને આપણે વાય અક્ષ ઉપર લેવામાં આવે છે. અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. જો આલેખમાં આપણે કોઈ પણ સ્થિતિ હોય એવી દર્શાવી શકીએ. માનો કે સમયની સાથે પદાર્થ સ્થાન બદલતો હોય તો એ પણ આપણે આલેખ વડે દર્શાવી શકીએ છીએ. તો સમાન ઝડપ તેમજ અસમાન ઝડપ, પદાર્થ કોઈ પણ પ્રકારની ગતિ કરતો હોય તો એ ગતિને આપણે સમયની સાથે, માનો કે ફેરફાર થાય છે તો સમયની સાથે ફેરફાર થતો હોય તો એને દર્શાવવા આપણે અંતર સમયનો આલેખ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીં આપણને એક આલેખ છે એ દર્શાવેલો છે, તો આપણે જોઈએ કે આલેખમાં આપણે દોરતા તો આવડે જ છે, ધોરણ 8ની અંદર પણ શીખી ગયા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે અચળ ઝડપથી ગતિ કરે છે એવું કહેવાય. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપતો હોય તો પદાર્થ કેવી ગતિ કરતો હોય? અચળ વેગી ગતિ કરતો હોય. એટલે કે સમયની સાથે અંતર છે એક સમાન રીતે બદલાતું હોય. રેડી? સમજાય? સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો અહીં આપણે જોઈએ કે અહીં પણ આપણે જોઈ શકીએ કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, એટલે કે અચળ ઝડપથી ગતિ કરતો હોય એવો આપણને એક અંતર સમયનો આલેખ દર્શાવેલો છે. હવે જોઈએ, અચળ ઝડપથી ગતિ કરે છે એનો મતલબ કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે. અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે. જો આ 1 માર્ક્સની અંદર પૂછાય કે પદાર્થ છે એ અચળ વેગી ગતિ કરતો હોય, એટલે કે અચળ વેગી ગતિ કરતો હોય તો અંતર વિરુદ્ધ
સમયનો આલેખ કેવો મળે? તો કે સીધી રેખા મળે. આપણે અહીં જોઈ શકીએ છીએ સમયની સાથે થતો ફેરફાર કેવો છે? સરખો છે. તો આપણે આમ આલેખ છે એક સીધી રેખા મળે છે. હવે આલેખનો OB એટલે કે આ ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધો કે y અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે વેગનું એવું પદ વાપરી શકો. આપણે અહીં આલેખ દર્શાવેલો છે. તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. હવે અંતરની જગ્યાએ આપણે સ્થાનાંતર લેવામાં આવે. બરોબર, આપણે કેમ અહીં અંતરનો આલેખ લીધો છે? બરોબર, તો અંતર છે તો અહીં આપણે સ્થાનાંતર લઈ લઈએ. બરોબર, તો અહીં આપણે કયો આલેખ મળે? અંતર વિરુદ્ધ સમયનો. તો એ કોની માહિતી આપશે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ થાય તો વેગની માહિતી આપે. રેડી? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ થાય, સ્થાનાંતર વિરુદ્ધ સમય, તો એ આપને વેગની માહિતી આપે. રેડી? આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરીએ છીએ. બરોબર, અંતર સમયનો આલેખ હોય તો એના ઉપરથી ઝડપની માહિતી મળે. સ્થાનાંતર અને સમયનો આલેખ હોય તો એના ઉપરથી આપણને વેગની માહિતી મળે. તો આ માટે આકૃતિ 8.3માં દર્શાવેલા અંતર સમયના આલેખમાં નાનો ખંડ AB ધ્યાનમાં લો. બિંદુ A માંથી X અક્ષને સમાંતર રેખા તથા B બિંદુમાંથી Y અક્ષને સમાંતર એક રેખા દોરો. રેડી? એક અક્ષને સમાંતર રેખા દોરવાની છે. A માંથી નીકળતી એ અક્ષને સમાંતર રેખા. તો જો A માંથી નીકળતી X અક્ષને સમાંતર રેખા એટલે કઈ થાય? આ રહી X અક્ષ છે. બરોબર, A માંથી નીકળતી X અક્ષને સમાંતર રેખા એટલે કે અહીંયા રેખા દોરેલી જ છે. બરોબર, અને B માંથી Y અક્ષને સમાંતર, તો આ Y અક્ષ છે તો એને સમાંતર B માંથી દોરવાની, તો આ દોરી. રેડી? હવે આપણે એને C બિંદુ જો અહીંયા છે, C બિંદુ સુધી આપણે લંબાવવાની છે આને. તો અહીં આપણે જોઈએ તો કે એક ત્રિકોણ બની જાય છે, ABC ત્રિકોણ. રેડી? તો આલેખમાં AC સમયગાળો T2 - T1 જ્યારે BC તેને અનુરૂપ અંતર દર્શાવે છે. ચાલો, AC શું દર્શાવે? સમયગાળો. એટલે કે અહીંયાથી અહીંયા સુધી, જો અહીંયા આપણે કહી દીધું T1, અહીંયા કહી દીધું T2, તો કુલ સમયગાળો કેટલો થાય? અંતિમ સમયમાંથી પ્રારંભિક બાદ, તો સમયગાળો T2 - T1. અને કાપેલું અંતર દર્શાવવું હોય તો જો આપણે એક અહીંયા રેખા દોરી હતી, તો આની એક્ઝેક્ટ જે અહીંયા સામે અંતર આવતું હોય એ અંતર લેવાનું. તો એને આપણે S1 કીધું. તો આની એક્ઝેક્ટ સામે જે આવતું હતું એ S1, અને આની એક્ઝેક્ટ સામે શું લીધું આપણે? S2. તો કાપેલું કુલ અંતર આપણે જોતું હોય, તો કુલ અંતર જોતું હોય તો S2 - S1. તો અહીં પદાર્થ છે એ T2 - T1 સમયમાં S2 - S1 જેટલું અંતર કાપે છે. રેડી? સમજાય? તો અહીં ઝડપ શું થાય? તો ઝડપનું સૂત્ર લખી અને જોઈ તો કે ઝડપ બરાબર સમય કેટલો ઉપર શું આવે? કાપેલું અંતર. તો અંતર માટે S2 - S1. લાગતો સમય તો કે T2 - T1. રેડી? આ આપને મળી જાય ઝડપ. તો આમ કોઈ પણ બિંદુ પર, કોઈ પણ બે ગાળાના બિંદુ ઉપર, કોઈ પણ બે બિંદુ વચ્ચે આપણે ઝડપ છે એ શોધી શકીએ. હવે આપણે જેવી રીતે ઝડપ શોધી એ જ રીતે આપણે વેગ પણ શોધી શકીએ છીએ. રેડી? તો આમ એ દરમિયાન T2 - T1 સમયગાળા દરમિયાન કાપેલું અંતર કેટલું થશે? S2 - S1 છેદમાં T2 - T1. રેડી?
તો જુઓ તમે અહીંયા આલેખમાં બધું આપણને વ્યવસ્થિત દર્શાવેલું જ છે. તો આમ આપણે કઈ રીતે T1 દર્શાવ્યો છે, કઈ રીતે T2 દર્શાવ્યો છે. આમ આપણે આ ગાળાની વાત કરીએ એમ આપણે અહીંયા પણ લઈ શકીએ. માનો કે મારે આ બિંદુ વચ્ચે ઝડપ શોધવી છે, તો આની સામે એક્ઝેક્ટ અંતર કેટલું આવે તો કે અહીંયા જોઈ લેવાનું અને S1 કહી દઈ. આની એક્ઝેક્ટ સામે અંતર શું આવે S2 કહી દઈ. તો કાપેલું કુલ અંતર કેટલું થાય તો કે S2 - S1 થાય. અને લાગતો સમય માનો કે હું T1 કહી દઉં અને T2 કહી દઉં તો છેદમાં લાગતો સમય તો કે T2 - T1. તો આ શું થઈ જાય આપણી ઝડપ. રેડી. તો આમ આલેખ દ્વારા આપણે અંતર વિરુદ્ધનો સમય, અંતર અને સમયનો આલેખ હોય તો એના ઉપરથી આપણે ઝડપ શોધી શકીએ છીએ. નેક્સ્ટ, આ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ. પ્રવેગી ગતિ એટલે કેવી આપણે વાત કરી ગયા તો કે વેગમાં જો વધારો થતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય. તો અહીં આપણે એક ઉદાહરણ કોષ્ટક આપેલું છે, એના ઉપરથી આલેખ દોરવાનો થાય તો આપણે દોરી શકીએ. તો કે અહીં સમય વિરુદ્ધ અંતરનો આપણે આલેખ આપ્યો છે. સમય સેકન્ડમાં છે, અંતર મીટરમાં છે. તો અહીં આપણે જોઈએ કે જો જ્યારે સેકન્ડ 0 હતી ત્યારે અંતર કેટલું 0 હતું. 2 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું 1 મીટર. બીજી 2 સેકન્ડનો વધારો થયો, 4 સેકન્ડ થઈ ત્યારે એને કુલ કેટલું અંતર કાપ્યું 4 મીટર કાપ્યું. ત્રીજી 6 સેકન્ડે વળી 2 સેકન્ડનો વધારો થયો. જો અહીંયા આપણે જોઈએ તો સમયમાં 2 સેકન્ડનો શું થતો જાય છે વધારો થતો જાય. જો થાય છે તો એકમ સમયમાં એક સરખા સમયમાં એક સરખું તો અંતર નથી કપાતું, બરોબર, અલગ અલગ અંતર કપાય, પણ સતત ને સતત વેગમાં વધારો થાય છે. તો વેગનો વધારો થાય છે એટલે ગતિ કેવી થાય પ્રવેગી. રેડી. તો એક્સ અક્ષ ઉપર આપણે સમય લેશું અને વાય અક્ષ ઉપર અંતર લઈશું અને એનો આપણે આલેખ દોરીએ તો આપણને આ પ્રમાણેનો આલેખ છે એ મળે છે. સમય 0 હતો તો 0. હવે જો આપણે એક્સ અક્ષ ઉપર શું લીધું છે જુઓ, એક્સ અક્ષ ઉપર આપણે સમય લીધો છે, વાય અક્ષ ઉપર અંતર લીધું છે. તો અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે અને જે આપણને કોષ્ટક આપ્યું હતું એના મૂલ્યો આપણે મેળતા જ્યાં અને એના મુજબ આપણે આલેખ દોર્યો. રેડી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે આવી રીતે આલેખ દોરી તો આપણે કેવો એક, હવે આ જ આપણે આલેખ આપ્યો હોય તો આલેખ ઉપરથી કોઈ પણ માહિતી જોતી હોય, હું એમ કહું કે 4 સેકન્ડ કેટલું અંતર કાપ્યું હતું તો આ રહી જો એક્સ અક્ષ ઉપર 4 સેકન્ડ અહીંયા છે, અહીંયા લંબાવો તો કે 4 સેકન્ડે કેટલું અંતર કાપેલું છે તો કે અહીંયાથી આમ લંબાઈ દેવાનું તો કે 4 મીટર. ત્યાર પછી 6 સેકન્ડે એટલે આ બિંદુ આવે છે એની એક્ઝેક્ટ 6 આપણે બિંદુ ખેંચવાનું. હવે અહીંથી આડું લંબાવવાનું તો 6 સેકન્ડે કેટલું અંતર કાપે છે 9 મીટર. તો આમ સમયગાળાની સાથે આપણે કેટલું અંતર કાપે છે પદાર્થ ખબર પડી જાય. રેડી. હવે જો અહીં આપણે સુરેખ આલેખ નથી મળતો, એક્ઝેક્ટ સીધો મળે છે નથી મળતો. કેમ? કારણ કે ગતિ કેવા પ્રકારની છે અસમાન ગતિ છે, એટલા માટે આપણે સુરેખ સીધો આલેખ છે મળતો નથી. તો આમ કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિમાં આપણે દર્શાવેલો છે. આકૃતિ 8.3માં જે દર્શાવેલો હતો, આના અગાઉ જે આપણે ગ્રાફ જોયો હતો એમાં અંતર સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો પડે છે. કેમ જુદો પડે છે? કારણ કે ઓલા આલેખની અંદર નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતર અરેખીય ફેરફાર દર્શાવે છે. આમાં કેવી છે ગતિ? સમયની સાથે ચોક્કસ અંતર પદાર્થ છે એ કાપતો નથી. એટલા માટે અહીં જે આલેખ છે આપણને સુરેખ મળતો નથી. રેડી. કારણ કે અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે.
જો સમાન સમયના સરખા ગાળામાં સરખું અંતર કાપતો હોય તો એનો આલેખ છે આપણે ગમે એમ કંઈક સીધો મળતો હોય. રેડી? અહીં અસમાન ગતિ છે એટલે સીધો મળતો નથી. જ્યારે આપણે પહેલો આલેખ જોયો તો આર્ય આલેખ જો તો કે એક સરખા સમયગાળામાં પદાર્થ છે એક સરખું અંતર કાપતો હતો. મતલબ કે ઝડપ કેવી હતી? અચળ હતી. અને છેલ્લે જે આપણે ગ્રાફ જોયો એમાં ઝડપ છે એ અચળ હતી નહીં. તો મિત્રો તમને આ બધું સમજાઈ ગયું હશે. તો અહીં આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અહીં ફક્ત ને ફક્ત ખાલી સમજવા પૂરતું શું હતું તો કે આપણે જે ગતિ છે એને આપણે આલેખ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ અને કઈ રીતે દર્શાવવું એની વાત કરી હતી.